જય માતાજી મિત્રો, ગુડ મોર્નિંગ. તો સ્વાગત છે તમારું આજના નવા બ્લોગ વિડીયોમાં. તો હવે આપણે જવાનું છે નોકરી, અને આ બાજુ આવી ગયા તમારા ફઈના ભણવા સંજુભા ભડતથી, બરાબર. તો આમ તો એને બપોરે રહેવાનું હતું, અમે રોટલા કરવાના હતા, પણ હવે એને થોડુંક કોમ આવી ગયું હોય એટલે નીકળવાનું છે. તો આપણે જે હરિભાઈનું પાર્લર છે, એટલે કે આપણે એસબી વાળાનું જે ઘર રહે પેલા ઘેર, એટલા સુધી હું લઈ જાઉં, પછી કંઈ ઘડીવાર બેસી અને પછી લગભગ એમને ઘરે નીકળવાનું છે. આજનું આપણું આખા દાડાનું રૂટીન જોવા માટે કન્ટિન્યુ જોડે રહેજો બ્લોગમાં. જય માતાજી. તો આપણે પહોંચીએ છીએ હરિભાઈના પાર્લર, એટલે કે આપણે જે નોકરી કરીએ છીએ આપણા ચાના ગોડાઉન. અને આ બાજુ જોઈ લો કે હરિભાઈના ચાના પાર્લરનો માહોલ અત્યારે વહેલા બરાબર. આ બાજુ પાર્લરમાં આપણે અર્જુનને રમી જણા આવી ગયા છીએ. રામાપીરનું ભજન ચાલુ હોય પણ એકદમ સ્લો અવાજ છે એટલે અંદર નહીં આવે. અને હવે કરણને તૈયારી જ છે ટચ ખોલવાની, બરાબર. તો હવે આપણે જઈને પાછળનું ગોડાઉન ખોલી દઈએ કે અને અંદર બેસીએ. અને જો કે આજે લીલાજી અને રણજી બે જણા નહીં આવી, કારણ કે એ બે જણા ગયા છે ગાડીનો રૂટ લઈ અને અમદાવાદ બાજુ. તો આપણે ગોડાઉન ખોલી દઈએ અને પુંજરીનું સ્પીડ વધારે છે, તો આપણે ગોડાઉન ખોલી અંદર બેસીએ. તો આપણે ચાની ઓફિસે બેઠા હતા અને કરણનો ફોન આવ્યો કે એના પાર્સલ લેવા માટે જવાનું હોય. તો હું જઉં છું પાર્સલ લેવા માટે. આ બાજુ આપણે વિષ્ણુજી આવી ગયા. જય માતાજી. જય માતાજી, બરાબર. અને પેલી બાજુ જવું હોય પેલા ગોડાઉને ફેક્ટરી ફોટો મારતા બરાબર બરોબર. પેલી બાજુ આપણે પુંજાજી જો કોમકાજ સંભાળે બધું ચોપડા લઈને બેઠા છે. અને હું જવું કરણ હંગાત. હવે કંઈ જ્યાં પછી ખબર પડે કે હું પાર્સલ છે અને શું લેવા માટે જવાનું હોય. તો વિષ્ણુજી હું આવું થોડી વાર, બરાબર હંગાત જઈ. તો આપણે આવી ગયા છીએ એસબી ટોયઝ પાટણ. જોઈ લો બાજુ કરણ. હા પાટણ જ કહેવાય લે. હા ભાઈ હરીફા પાર્લર. હરીફા પાર્લર વહેલા વહેલા કીધું એટલે બોલે. હવે જોયા કેટલા 50 રૂપિયા. દો 50 રૂપિયા આલજો. પાર્લર માં ચાલજો. તું યાર હરખું બોલ કે ગરત હો કે ગળસ હો શું કેવું તાર. સારું બરોબર બોલ ભાઈ બોલ કરણ. તૂટી જાય બોલ ભાઈ. આટલા સર્કલ માંથી ડબલ પૈસા હા રાઈટ. એ બધા જવા દે તો આપણે બોલે પલ્સર બાઇક લેતા પેલા બજાર જઈને ફાઇનલી અમારે બજાર પાર્સલ આવેલું પડ્યું છે. તો પાર્સલ મને એકલા ફાવતું નહોતું એટલે ગુલીમ બોલાયો છે. તો એ ચેડે ખોખું પકડીને બેસી રહી. જે મેં કીધું હતું ને કાલ કે આપણે મસ્ત મસ્ત રમકડા લાવ્યા છીએ, તો એ પાર્સલમાં આપણે બતાવીએ લાવીએ. બરોબર. તો હવે જઈએ બજાર અને બજાર જઈને પછી વિડીયો ચાલુ કરીએ. તો આપણે જે પાર્સલ આવ્યું તે પાર્સલ લઈ અને નીકળી જાય છીએ. અને કરણ બાઇક ઉપર નહીં, કારણ કે પાર્સલ થોડું ખોટું હતું એટલે કરણ રિક્ષા લઈને આવે છે. તો આપણે એસબીટો જે આવે એટલે બતાવું કે પાર્સલ કેવડું હતું, બરાબર. તો આપણે હવે એસબીટો જે જઈ પછી કેમેરા ચાલુ કરીએ. તો હાલ આપણે છીએ ભગવાડા દરવાજા. જોઈ લો ફોર્મમાં આપણે ગુજરાત જયસિંહની પ્રતિમા છે, બરાબર. ટ્રાફિક છે, ટ્રાફિક પર ખાલી બાઇક છે. જોઈ લો બાજુ જય દર્શન છે. તો આપણે એસબીટો જઈ પછી આપણે કેમેરા ચાલુ કરીએ. તો આ બાજુ આપણે જોઈ લો કરણ આવી ગયો. તો ફાઇનલી આપણે છે ને આપણું પાર્સલ લઈને આવી ગયા છીએ. નવા નહીં અંદર ઘણી બતાવી કયા કયા નવા બધી વસ્તુ આપણે લાવ્યા છે. આપણે ભાડું રિક્ષાનું, કારણ કે બાઇકમાં આવે એવું નથી એટલે આપણે એ તો મેં કહી દીધું. પેલું ઉપાડી ગયું યાર. નહીં વજન નહીં.
નહીં કરે ચાલ ચાલ. તો આપણે પાછળ અંદર લઈ જઈએ અને ખોલીને ચેક કરીએ કે અંદર શું આવ્યું હોય. તો આપણે પાટણથી આવી અને પછી એક એજન્સીવાળા ચા લેવા માટે આવ્યા હતા. તો એમને ચા લઈને પાછા આવી ગયા છીએ અનબોક્સિંગ કરવા માટે પાર્સલ. જોઈ લો કરણ અનબોક્સિંગ કરાવે. જણા જણા ઘૂઘરા વાગતા હતા. તો ફાઇનલી આપણે રમકડા લાયા, પણ કયા રમકડા ખબર? સાદા રમકડા. બરોબર. સાદા કીધું થોડા રાખવા દો તો કોઈ એવું ના લાગે, કોઈ પાછું ના જાય. કારણ કે બધા એમ કે બોક્સ વાળા રમકડા લેવા વાળા ના હોય. અમુક સાદા અમુક ને પસંદ હોય. જો પહેલું નીકળ્યું છે જીસીબી, બરાબર, બહુ કિંમતનું નથી. આ તો લગભગ 150નું હોય. બરોબર. બરાબર. આ ઘૂઘરા જણા જણા ઘૂઘરા, મોટા 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 ઘૂઘરા, સાદા સાદા ઘૂઘરા. હા. તો આ છે કિચન સેટ સ્ટીલનો, રસોડા સેટ, ગમે એમ રહો. ગમે એમ રહો. આ છે કાર સેટ, રિવેશ કરીને હડાવવાની આવી ને ટાઈપની કાર મસ્ત આવે. આ છે ઢીંગલી સેટ, મસ્ત ઢીંગલી આવી પોખો વાળી. આ છે જીસીબી. આ છે નાના છોકરાના હાથમાં રાખવા માટે હાલવાનું. જો એકદમ પોતે કેવાય નહીં રહ્યા, વાને કહેવાય જીસીબી. હા, જોયું નહીં હોય, અમે એકવાર જોયું નહીં હોય કે વાને કહેવાય પ્રાણીઓ જંગલી. વાની કિંમત બહુ નહીં, કેટલી ખબર? કેટલી હાલે તને ખબર? 150. બરોબર. પણ પેલા પ્લાસ્ટિક ના નહીં, પેલા રબર ના આવી ને, હા હા, પ્લાસ્ટિક નું હું નહીં રાખતો, કારણ કે મને નહીં ગમતો. મને ખુદ નહીં ગમતો એટલે હું ક્યાંથી રાખું? જીસીબી એવું ના હોય કોઈ. મારી મરજી. હા, મારી મરજી. આ એમ કે ને પછી કોઈ ડબલો વગાડતું સ્પાઈડરમેન. સ્પાઈડરમેન ચાવી નીકળી જઈએ, લગાઈ દે. પછી એક આ એ તો બતાય ખરી હાલ. બતાવી. પછી આ લેઝર લાઈટ, સાદી લેઝર લાઈટ. હવે કે આપણે ઓનું અનબોક્સિંગ કરી દો ને. કરવું પડશે ઓનું. ઓય, તો મારા વિડીયો હું બતાવી. તાર વિડીયો આપણે તાર વિડીયોમાં ડિટેલ્સમાં સમજાવજી. ડિટેલ્સમાં તો મસાલા અનબોક્સ આવી જ કરું. હા ગાડી જ મેલું. હા, અરે વાહ, જોઈ લ્યો રમેકડાનો ખજાનો. તો જોઈ લો, પહેલી પહેલા જ ભણવાનું નીકળ્યું છે એબીસીડી. બરોબર. આ એબીસીડી કોઈ આપણે બહુ મૂકી નહીં, 150 રૂપિયાની જ છે, પણ એમ કે મસ્ત આખા અક્ષર આવી, છોકરાઓને મજા આવે ભણવાની. બરાબર. આ જો મોટું જીસીબી, આ એ મોટું જીસીબી. તો હવે 2 મિનિટ હું એક વાત કરી લઉં હા, કે જો આ બધા અંદર રમેકડા હતા પાર્સલમાં, બરાબર, એ હવે હું તમને ડાયરેક્ટ બરાબર બતાવી દઉં, કારણ કે ડિટેલ્સમાં પછી કરણનામાં જોઈ લેજો. હોવા પાસે. રેડી? યસ. બરોબર. તો આપણે હવે ટ્રેક્ટર આવશે, છોકરું બેસે ને તો કોઈ થાય નહીં. એવું. કેટલું ખચેલાનું ખબર? આ તો લગભગ 180 કેટલાનું હોય, 170 કે 180 નું હોય. બરોબર. છોકરું અનહંગાત ટોલું આવશે. એવું? આ ટોલું હા, બરાબર. મજબૂત બહુ છે. બરોબર. તો આપણે હવે કરણનો વ્લોગ કન્ટિન્યુ કરવો હોય એટલે એ થોડી ડિટેલ્સમાં માહિતી આલે. તો આપણે હવે એના કેમેરો ચાલુ કરીએ ના ફોનનો. તો મિત્રો આપણે બપોર પછીનો વ્લોગ કન્ટિન્યુ કરી નાખ્યો છે અને બપોર પછી અમારું કામ જોઈ લો. પેલી બહાર ગાડી આખી ભરેલી પડી છે અને આ બાજુ છેલ્લા ગોઠવવાનું ચાલુ છે. કુંદરી અને ભૈલો હસી ગુલી જે કોઈ ગોઠવી હોય કાં અને કિરણ પેલા કાકા રહી ગાડી લે અમારું ચાલુ હોય. પેલી બાજુ ગાડી જશું ભાઈ ચાલજો બા. ચલો હમણાં હઈ હઈ કચ્છો હતો ને જે થવાનું તે થઈ ગયું, પણ ગુલુભાઈ કન્ટિન્યુ વ્લોગ ચાલુ ચાલુ કન્ટિન્યુ. તો એડિટર કોણ છે? તો ગાજો કોણ સુના? 1 જ મિનિટનો. હા, 1 મિનિટ. હા, માપું ના બહુ નહીં કરો. 1 મિનિટ કેમ? ખાલી મહેનત થોડું બતાવો એની મારા જેવું મત તો હોય તો આવું ના બોલો.